ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે એક ગર્વના સમાચાર સામે આવ્યા છે। વિશ્વની સૌથી મોટી યુવા સંચાલિત બિનલાભકારી સંસ્થા IIMUN એટલે કે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ફોર યુનાઇટેડ નેશન્સ હવે અંકલેશ્વરમાં પણ પગપેસારો કર્યો છે। ચંદ્રબાલા મોદી એકેડમીના યજમાન પદે આ પ્રતિષ્ઠિત પરિષદનો તારીખ 26મી જૂનના રોજથી ભવ્ય પ્રારંભ થયો છે। વર્ષ 2011માં ઋષભ શાહ દ્વારા સ્થાપિત આ સંસ્થાએ ભારતના 275 શહેરો અને વિશ્વના 40થી વધુ દેશોમાં સફળતાપૂર્વક પરિષદો યોજી છે। ખાસ વાત એ છે કે આ આખી સંસ્થા માત્ર 15થી 24 વર્ષના ઉત્સાહી યુવાનો દ્વારા જ ચલાવવામાં આવે છે અને હવે આ ગ્લોબલ પ્લેટફોર્મ અંકલેશ્વરના આંગણે આવી પહોંચ્યું છે। ચંદ્રબાલા મોદી એકેડમી ખાતે આ પરિષદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં સંસ્થાના વરિષ્ઠ નિર્દેશક ઐશ્વર્યા મનોજકુમાર અને ભારતીય ટ્રાયથ્લેટ પ્રજ્ઞા મોહન દ્વારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા અને સુરતથી આવેલા 150થી વધુ વિદ્યાર્થીઓથી આખું ઓડિટોરિયમ ખચોખચ ભરાઈ ગયું હતું। વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પહેલા દિવસની આ શાનદાર સફળતા બાદ હવે સંસ્થા અને શાળા પ્રશાસન આગામી તારીખ 27 અને 28 જૂનના રોજ પણ સફળ સંચાલન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। આ પરિષદ ચોક્કસપણે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે વિચારવાની નવી દિશા આપશે।